શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. ગુરુ પુષ્યામૃત યોગ. આ યોગમાં આપણે શું કરવાનું, આપણે કયા ધાર્મિક કાર્યો કરવા અને કયું કાર્ય ન કરવું જોઈએ, ગુરુ પુષ્યામૃત યોગમાં શું કરવાથી આપણને ઉત્તમ લાભ મળી રહે તે વિશેની માહિતી જોઈએ. ગુરુ પુષ્યામૃત યોગ તારીખ 22મી ફેબ્રુઆરી 2024ને ગુરુવારે આ યોગ શરૂ થાય છે. તારીખ 21 ફેબ્રુઆરી 2024ને બપોરે 2:17 કલાકે પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થાય છે અને જે તારીખ 22/2/2024ને ગુરુવારે સાંજે 4:42 સુધી રહેશે. આ યોગ બની રહેશે. એટલે કે 22મી ફેબ્રુઆરીને ગુરુવારે પુષ્ય નક્ષત્રના યોગને લીધે ગુરુ પુષ્યામૃત યોગ બને છે. ચંદ્ર આજે કર્ક રાશિમાં છે, એટલે આજે જે બાળકનો જન્મ થયેલ હોય તેની જન્મ રાશિ કર્ક રહેશે અને તેમનું નામ ડ અક્ષરો ઉપર રાખી શકાય. જન્મ કુંડળીમાં ગુરુવારને પુષ્ય નક્ષત્રમાં જન્મ હોય તો તે સારો લાભદાયી બને છે. પુષ્ય નક્ષત્ર હોય ને ગુરુવાર હોય અને એનો જન્મ હોય તો એ ખૂબ જ લાભદાયી હોય છે. આર્થિક સંપદા ઉત્તમ જોવાય છે. 27 નક્ષત્રો આપણે જાણીએ છીએ અને એક અભિજીત નક્ષત્ર છે. આમાં આ નક્ષત્રોમાં પુષ્ય નક્ષત્રનું અલગથી મહત્ત્વ છે અને આજે વિશ્વકર્મા ઉત્સવ પણ છે. તો આજે જાણીએ દર્શક મિત્રો કે પુષ્ય નક્ષત્ર વિશે. અમુક મહત્તા વધારે કઈ રીતની છે. ધારો કે પુષ્ય નક્ષત્ર રવિવારે હોય ને, રવિવારે પુષ્ય નક્ષત્ર હોય તો રવિ પુષ્ય કહેવાય. ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોય તો ગુરુ પુષ્ય યોગ બને છે. તો આ યોગ ઉત્તમ ગણાય છે, શુભ કાર્ય કરવામાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર કે જે રવિ પુષ્ય ગુરુ પુષ્ય હોય તેમાં ખાસ કરીને તમે જોજો, તમે પણ કરતા હશો, સોના ચાંદીના ઘરેણાની ખરીદી ખાસ તરત કે ભાઈ આપણે ગુરુ પુષ્ય છે, ઝવેરાતની ખરીદી કરો છો તો આ વખતે ઘરેણાની ખરીદી કરવાનો ઉત્તમ યોગ હોય છે. આગળ જણાવ્યું તેમ પુષ્ય નક્ષત્ર હોય અને ગુરુવાર દેવગુરુ બૃહસ્પતિનો યોગ બને ત્યારે ગુરુ પુષ્ય યોગ બને છે અને આ યોગમાં દરેક ધાર્મિક અને શુભ કાર્ય કરી શકાય. તમે નવા વાહનની ખરીદી કરી શકો, જમીન મકાનની ખરીદી કરી શકો, સોના ચાંદીના ઝવેરાતની ખરીદી પણ આમાં ઉત્તમ છે, જેનાથી લક્ષ્મીજીની કૃપા બની રહે છે, વૈભવમાં વૃદ્ધિ થાય છે. આ યોગમાં એટલે કે પુષ્ય નક્ષત્રમાં વિવાહ કાર્ય આ યોગમાં થતા નથી. આપણે જેમ કીધું ને કે કયું ધર્મ કાર્ય ના થાય, તો વિવાહ યોગ્ય કાર્ય જે છે લગ્ન કાર્ય એ આ ગુરુ પુષ્ય યોગમાં થતું નથી. બધા જ માંગલિક કાર્ય થાય પરંતુ લગ્ન વિવાહિક મુહૂર્ત આ સમયે હોતું નથી. એનું કારણ પુષ્ય નક્ષત્રને બ્રહ્માજીનો શાપ છે. એક નક્ષત્ર એક વર્ષમાં 13 વખત આવે. એક નક્ષત્ર એક વર્ષમાં 13 વખત આવે છે. એમાં પુષ્ય નક્ષત્ર પણ એમાં આવતું હોય છે, જે શ્રેષ્ઠ નક્ષત્ર ગણાય છે. એનું કારણ શું કે પુષ્ય નક્ષત્ર એ શનિનું નક્ષત્ર છે. પુષ્ય નક્ષત્રની દિશા ઉત્તર દિશા છે. પુષ્ય નક્ષત્રના અધિષ્ઠાતા દેવ, જ્ઞાનના દાતા, જ્ઞાનના કારક દેવગુરુ બૃહસ્પતિ છે. દેવગુરુ બૃહસ્પતિ પુષ્ય નક્ષત્રના અધિષ્ઠાતા દેવ છે, જ્ઞાનની વૃદ્ધિ કરનારા અને ધર્મ કાર્ય કરવા પ્રેરિત કરનારા. ગુરુની સારી ઇફેક્ટ હોય ને તો તમે ધાર્મિક કાર્યો વધુ કરી શકો છો. દેવગુરુઓ સચોટ દિશા સૂચન કરે છે, તમને સાચું માર્ગદર્શન, પ્રેરણા આપે છે, પ્રેરણાત્મક ગણાય છે. દેવગુરુની દ્રષ્ટિ 3 હોય છે. 5મી જે વિદ્યા સંતાન ઉપર, 7મી તમારા માધુર્ય લગ્ન જીવન ઉપર અને 9મી ભાગ્ય ઉપર. આ દેવગુરુની શુભ કાલપુરુષની કુંડળી પ્રમાણે 5મી, 7મી અને 9મી આ રીતની દ્રષ્ટિ હોય છે. ગુરુની દ્રષ્ટિ શ્રેષ્ઠ ગણાય છે. જ્યાં ગુરુની દ્રષ્ટિ પડે ને ત્યાં હંમેશા સારું ફળ મળે છે. જ્ઞાનના કારક ગુરુના દિવસે પુષ્ય નક્ષત્ર કે જેનું પ્રતીક તીર છે, તીર એમનું પ્રતીક છે પુષ્ય નક્ષત્રનું, અને ગુરુ જ્ઞાનમય છે. તો ઉત્તમ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થીઓ માટે પણ જે ગોલ નક્કી કર્યો હોય કે મારે આ પ્રાપ્ત કરવું છે, તો આવા સમયમાં તીર, જ્ઞાનરૂપી તીર ઉત્તમ રીતે એને વેધે. એને આપણે નહીં કહેતા કે તીરની વાત આવે તો રામચંદ્ર ભગવાનની વાત આવે જ, કોઈ બી હોય તો કે આ બાણ કેવું, તો કે આ રામ બાણ હોય છે. એટલે એ લાગ્યું એટલે એનું શુભ કાર્ય એમાં થાય જ અને જેના ઉપર એ થયું એ લક્ષ્યાંક સિદ્ધ થાય. ગુરુ કર્ક રાશિના હોય છે એટલે કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચ ગણાય છે અને
બલિ ગણાય છે તે સમય પુષ્ય નક્ષત્રમાં વિશેષ ગણાય છે. પુષ્ય નક્ષત્રના ઋષિ મારીચ ઋષિ છે, જે બ્રહ્માજીના માનસપુત્ર છે. પુષ્ય નક્ષત્ર દેવતાઓ દ્વારા પૂજિત નક્ષત્ર છે. બધા દેવતાઓએ આ નક્ષત્રની પૂજા કરેલી છે, એટલે દેવતાઓ દ્વારા પૂજિત આ નક્ષત્ર, આથી જ આ નક્ષત્રનું બીજા નક્ષત્રો કરતાં વિશેષ મહત્વ છે. પુષ્ય નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય તે પરોપકારી બને છે, લોકોની સેવા કરવી ગમે છે અને ધર્મ પ્રત્યે આસ્થાવાળો બને છે જે તે વ્યક્તિ, અને ખાસ તો જોઈએ તો વડીલોને માન સન્માન આપનાર બને છે. પુનર્વસુ નક્ષત્રમાં રામચંદ્ર ભગવાનનો જન્મ થયો હતો. પુનર્વસુ નક્ષત્ર પછીનું જે નક્ષત્ર છે એ પુષ્ય નક્ષત્ર છે. ચંદ્રને પુષ્ય નક્ષત્ર બહુ પ્રિય છે. આમ તો આગલા આપણે વિડીયોમાં જોયું, પ્રદોષ સુરતની જે વિડીયો બનાવ્યો હતો એમાં કે ચંદ્રમાને જે 27 નક્ષત્રો સાથે એમના લગ્ન હતા, એમાં જોયું હતું કે ચંદ્રને સૌથી વધુ રોહિણી પ્રત્યે પ્રેમ વધારે હતા. એ સિવાય રોહિણી સિવાય જે બીજો જે પ્રેમ છે એમને પુષ્ય નક્ષત્રો ઉપર એને પ્રેમ કર્યો છે, વધુ પ્રિય ગણ્યું છે. તો ચંદ્રની રાશિ જલ તત્વની રાશિ છે. ચંદ્રની પ્રિય ધાતુ ચાંદી છે અને દેવગુરુની પ્રિય ધાતુ હિરણ્ય એટલે કે સોનું છે. આથી જ આપણે કર્કના ચંદ્ર હોય, ગુરુવાર હોય અને નક્ષત્રમાં પુષ્ય નક્ષત્ર હોય ત્યારે આપણે સોના ચાંદીની ખરીદી કરીએ છીએ કે જેનાથી મનના કારક ચંદ્રની કૃપા થતાં મન આનંદિત રહે, મન સ્થિર રહે, તેમજ જ્ઞાન અને ધર્મના કારક ગુરુની કૃપા થતાં જ્ઞાનની વૃદ્ધિ થાય, મન ધાર્મિક બને, ધર્મ પ્રત્યે પ્રેરાય, ધર્મ કાર્ય થાય, આપણા દ્વારા ધાર્મિક કાર્યો થયા કરે. ચંદ્રથી કહ્યું તેમ મનને બળ મળે છે અને ચંદ્રથી આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે, સેલ્ફ કોન્ફિડન્સ વધે છે ચંદ્રથી. અને બીજું નક્ષત્ર પુષ્ય એટલે પોષતું નક્ષત્ર. પોષે, જેમ ગાયનું દૂધ હોય ને એ સંપૂર્ણ પોષક તત્વ છે. આપણે ભણ્યા એમ કે ભાઈ ગાયનું દૂધ એ દૂધ કોઈ બી સંપૂર્ણ આહાર ગણાય, એમાં સાત્વિક જે ગાયનું દૂધ એ બધાને પુષ્ટ કરે છે. તેમ ચંદ્રથી વનસ્પતિનું પોષણ થાય છે, તેમ પુષ્ય નક્ષત્રથી બધાને પુષ્ટિ મળે છે. આથી પુષ્ય નક્ષત્ર પોષણ કરતા કહ્યું છે. આમ આપણે જાણ્યું કે ગુરુ પુષ્યામૃત યોગ એ કેવી રીતે બને છે અને એ યોગમાં આપણે કયા કાર્યો કરીએ, કયા કાર્યો ન થાય. ખાસ બધા ધાર્મિક કાર્યો થાય એ ખાસ યાદ રાખવાનું. પણ ગુરુ પુષ્યામૃત યોગ હોય ત્યારે લગ્નનું મુહૂર્ત આપણે નથી કરતા. એ દિવસે લગ્નનું મુહૂર્ત વર્જિત ગણાય છે અને આ દિવસે આપણે વિશેષ શું કરવાથી આ યોગથી આપણને ઉત્તમ લાભ થાય એની માહિતી જોઈ. ઓમ નમો નારાયણ.